જય શ્રી મહાકાલ. કેમ છો ફ્રેન્ડ્સ? ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 5:30 અને ચાલો આજે હું તમને લઈ જાઉં સિદ્ધનાથ મહાદેવના દર્શન માટે. તો ફ્રેન્ડ્સ, ઓલપાડના સરસ ગામમાં એક સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે ખૂબ જ પ્રાચીન છે અને અહીંયાની બહુ જ માન્યતા છે. દૂર દૂરથી લોકો અહીંયા દર્શન માટે આવે છે અને મિત્રો શ્રાવણ મહિનામાં તો બધા ચાલતા અહીંયા આવે છે. તો ફ્રેન્ડ્સ, જે જગ્યાએ અત્યારે આ વિશાળ મંદિર સ્થાપિત છે, એક સમયમાં અહીંયા ખૂબ જ મોટું ઘાસવાળું હરુભર્યું મેદાન હતું જ્યાં ગાયો ઘાસ ચારતી હતી. તો એમાંથી એક ગાય એવી હતી કે નિત્ય સમયે અલગ જઈને ઊભી રહેતી અને ત્યાં ઊભી રહેતા જ એનામાંથી દૂધની શેર પડતી. તો એક ગોવાળિયાએ એને નોટિસ કરી અને ગામમાં જઈને વાત કરી. તો વાત ઉડતી ઉડતી ગોકળ ઋષિના કાને આવી અને એમને એમની દિવ્ય દ્રષ્ટિથી જોયું તો એમને ખબર પડી કે આની નીચે એક શિવલિંગ છે. એમને વર્ષો સુધી તપ કર્યું અને શિવલિંગનું નિર્માણ કર્યું. તો ફ્રેન્ડ્સ, પ્રાચીન યુગમાં એવું હતું કે રાજા મહારાજાઓ જો શિવલિંગને સ્થાપિત કરે તો એની નીચે ઘણો બધો ખજાનો મૂકે, સોનું, ચાંદી અને ઝવેરાત. તો આની લાલચમાં ઘણા બધા લૂંટેરાઓ અહીંયા આવી પહોંચ્યા અને શિવલિંગ પર એમના હથિયારથી વાર કર્યા. તો દેવાધિદેવ મહાદેવને ખૂબ જ ક્રોધ આવ્યો અને જે શિવલિંગમાં એમને હથિયારથી વાર કરેલા હતા એમાંથી અસંખ્ય સંખ્યામાં મધુમક્ખીઓ આવી અને એમને આંધળા કરી દીધા. તો ફ્રેન્ડ્સ, ત્યારથી જ આ શિવલિંગમાંથી ગંગાજળ ઉત્પન્ન થાય છે અને આ મંદિરનું કેમ્પસ બહુ જ મોટું છે. તો તમે પણ જરૂર દર્શન માટે આવજો ફ્રેન્ડ્સ. ઓકે, મળીએ મારા નેક્સ્ટ બ્લોગ પર.